હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બુચરમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આપણા સરસ દિવસની શરૂઆત થઈ ગઈ. ભગવાનની સેવા કરવાનો જો આપણને મોકો મળે ને તો સમજી લેવાનું કે આપણે ખૂબ જ ખુશકિસ્મત છીએ. તો જો કાનાજીને મેં સ્નાન કરાવી દીધું હતું અને જ્યારે હું એમને જગાડતી હતી ને ત્યારે કાનાજીને કહેતી હતી કે કાનું તમને રાત્રે હાલ આવી હતી કે નથી આવી, કારણ કે કાનાજીને જ્યારે હું સુવડાવું 8:30 વાગે એટલે અંદરના રૂમમાં પહેલાં પંખા નીચે જ અલગ રૂમમાં સુવાડું અને પછી રાત્રે અમે બહારના રૂમમાં ટીવી બંધ કરીએ ને એટલે એસીવાળા રૂમમાં જ હું કાનાજીને મારા જોડે જ લઈને ઊંઘી જઈએ છીએ અમે. તો કાનાજીને હું પૂછતી હતી એટલે મને આવી બધી વાતો કરવી બહુ જ ગમે છે. અને જ્યારે દિવસની શરૂઆત આપણે હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને આજે થઈ ગયો છે બુધવાર હોય એટલે દરેકના ઘેર આપણો મગ ભાત જ હોય. તો આજે આપણો મગ ભાત બનાવવાના છે, પણ મગ પુલાવ બનાવવાનું છે. નવું વેરિએશન આથી તો આપણે એના માટે ભાત મૂકી દીધો છે અને મગે પલાળીને મૂકી દીધા છે. પણ ઘરમાં થોડી વસ્તુ ખલાસ થઈ ગઈ હતી તો જે આજે આપણે જરૂર પડવાની જ હતી એટલે પછી ફ્લિપકાર્ટમાંથી અમે મંગાવી દીધું હતું. તો જો આપણા ફ્લિપકાર્ટમાંથી ડિલિવરી થઈ ગઈ છે અને હું તમને બતાવું કઈ વસ્તુ મંગાવી છે. તો આજે આપણે પિલર મંગાવ્યું હતું કે જે આપણા ઘરમાં હતું પણ તૂટી ગયું હતું એટલે મેં કીધું ચાલ ફ્લિપકાર્ટ ઉપર સસ્તું મળતું હતું, આજે સેલ હતો એનો એટલે મંગાવી દીધું છે. પછી કોથમીર મંગાવી દીધી હતી, બહુ એકદમ ફ્રેશ આવે છે કોથમીર. ફ્લિપકાર્ટ ઉપરથી મંગાવીએ ને તો એકદમ મસ્ત આવે છે જો, અને નીચે અહીંયા માટી એવું કશું ચોટેલું આવતું નહીં, એટલી ચોખ્ખી આવે છે. મેં હમણાં બીજી વખતે મંગાવી ફ્લિપકાર્ટમાંથી, અહીંયાથી લાવીએ છીએ બજારમાંથી લારી બધી તો બહુ અહીંયા માટી એટલું બધું ચોટેલું આવે છે, બહુ ગંધાતી આવે છે. એટલે મેં કીધું હવે ફ્લિપકાર્ટ ઉપરથી જ આપણે મંગાવી દેવાનું. પણ પ્રોબ્લેમ તો થાય છે તો 9 રૂપિયાની કોથમીર લેવા માટે બીજા 100 રૂપિયાનું આપણે બિલ બનાવવું પડે છે. એટલે દરરોજ તો પછી આપણે કોઈ એવી કોઈ વસ્તુ શક્ય હોતી નહીં કે આપણે ફ્લિપકાર્ટમાંથી આપણે એવું મંગાવી શકીએ. અને આ કોથમીરને તો કેવું થાય કે આપણે 2-3 દિવસ તો આટલી ચાલી જ જવાની હતી એટલે મંગાવી દીધું છે. પછી જુઓ આ લીંબુ આવ્યા છે 3, 9 રૂપિયામાં 3 લીંબુ. સારા લીંબુ છે, એકદમ પાતળી છાલના છે, સારા છે. પછી ટામેટા એકદમ ફ્રેશ છે અને કડક આવ્યા છે, મસ્ત ટામેટા છે. ભાવ શું છે ને મને ખબર નહીં. પછી કોબીજ એક મંગાવી હતી, આજે બહુ ટાઈમ પછી આપણે ઘેર કોબીજ લાવ્યા છીએ, નહીં તો હમણાંથી તો કોબીજનું શાક કર્યું જ નહીં. પણ આજે મગ પુલાવમાં આપણે થોડી કોબીજની જરૂર પડશે એટલા માટે થોડીક કોબીજે મંગાવી દીધી છે. અને બીજું મંગાવી દીધું હતું ડુંગળી બહુ સરસ આવે છે ફ્લિપકાર્ટમાંથી, મોટી ડુંગળી આવે છે. સારી વસ્તુ આવે છે ફ્લિપકાર્ટમાંથી, મને તો ગમે છે. કારણ કે હમણાંથી અમે મંગાવીએ છીએ ફ્લિપકાર્ટમાંથી એટલે એમ થાય કે ચાલો આપણે જરૂર હોય ને ત્યારે વસ્તુ આપણે તરત આવી જાય. કારણ કે જો બજાર લેવા જવાનું હોય તો અમારે બજાર અહીંયાથી ખાસું દૂર થઈ જાય છે, સાધન વગર આપણે જઈ ના શકીએ. અને કેવું થાય જો અત્યારે સવારમાં આપણે લેવા જઈએ ને તો શાક બહુ મોંઘું એ મળે છે, સાંજના ટાઈમે જઈએ ને તો શાકના ભાવમાં ફેર પડે આપણને. એટલે આવી રીતે ફ્લિપકાર્ટમાંથી મંગાવી દઈએ તો આપણું કામ થઈ જાય. પછી જો હું એક આ સાડી લાવી હતી, સેકન્ડમાં છે સાડી. થોડી જે આ બોર્ડરનો ભાગ આવે ને એવી રીતે આટલી થોડી ફાટી ગયેલી છે અહીંયાથી આટલા સુધી, પણ એકદમ ફ્રેશ છે. બ્લાઉઝ પીસવાળી છે સાડી અને મને ખાલી 50 રૂપિયામાં સાડી પડી હતી. મસ્ત નવી પેટી પેક સાડી હોય, એવું નહીં કે પેલી પ્યાલો વેનીવાળી છે, એવી જૂની સાડી નથી યાર. તો હું ત્યાંથી લેતી આવી હતી, બ્લાઉઝ પીસ સાથેની સાડી છે. પણ હું એટલા માટે લાવી હતી કે આમાંથી મારી નેન્સુન બેની એક કુર્તી થઈ જશે. અમે જાતે સીવીએ છીએ એટલે ખાલી અસ્તર લાવવાનું રહેશે. એટલે હું નેન્સુ આમાં બંનેની એક કુર્તી થઈ જશે સરસ. ને લિક્વિડ મંગાવ્યું હતું કાલે, ઓનલાઈન જ મંગાવ્યું છે. અહીંયા નિકોલમાં જ આની ડિલિવરી થાય છે અને આની ઓફિસે અહીંયા જ છે. તે અમે મંગાવી હતું 5 લીટરનું છે, 299 રૂપિયાનું આવ્યું હતું. એટલે એમણે એવી કીધું હતું આપણને કે જો તમને ના ફાવે વસ્તુ તો તમને મની બેક ગેરંટી એમણે આપી છે.
જો તમને આ લિક્વિડ વાપર્યા પછી જો ના ખાવા તો લિક્વિડ અમે પાછું લઈ જઈશું ઘેર આવીને. એટલે લીધું છે, હવે જોઈશું, કાલે કપડાં ધોઈશું. આજે તો બીજું લિક્વિડ હતું ને એટલે વાપરી દીધું છે, પણ હવે કાલે જોઈશું. અને એમની જોડે એવી અમે વાત કરી હતી કે કેવું થાય કે સ્કિન એલર્જી થતી હોય છે, અમુક લિક્વિડ એવો આવતો હોય છે, પણ એ ભાઈએ એવું કીધું હતું કે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, અને જો એવું તમને લાગે તો હું આવી પાછું લઈ જઈ. એટલે આ મંગાવ્યું છે, તો હવે જોઈશું કાલે વાપરીને તો કેવું રહે છે. તો બસ હવે આપણે રસોઈની તૈયારી કરી દઈએ. તો આજે સવારે મેં વહેલા માટલું વિસર્યું નહોતું ને, એટલે મારા અંદરથી થોડી એની સફાઈ કરવાની હતી કે એનો નળ કાઢીને પછી મેં કીધું અંદર ક્ષાર જામી ગયો હોય ને નળમાં, એટલે મેં કીધું એની સરસ સફાઈ કરીશ અને સાબુથી માટલી સરસ ધોઈ દઈશ. તો એટલા માટે હું નળ કાઢી દીધો હતો માટલીનો, અને પછી એને સરસ મેં બ્રશ ઘસી અને એકદમ નળને સરસ ચોખ્ખો કરી દીધો હતો, જેથી કરીને એની અંદર ક્ષાર તો જામ જ, કારણ કે પાણીની અંદર નળ રહેતો હોય ને એટલે એમાં ક્ષાર તો જામવાનું જ હતું. એટલે હું સાફ કરવા માટે બેઠી હતી, પણ જ્યારે સાફ કરી રહી પછી જ્યારે મેં પાણી ભર્યું નળ લગાવીને, તો નળમાંથી પાણી ટપકવા માંડ્યું હતું. તે મેં કીધું આ શું થઈ ગયું, ધરમ કરતા મારે તો ધાડ પડી ગઈ હતી. કારણ કે કેવું થયું કે મેં કીધું ચાલો કીધું આટલું સરસ કામ કરું ને તો મેં કીધું સારું લાગશે. તો મારા નળમાંથી જ્યારે મેં પાણી ભર્યું ને તો ટપકવા લાગી હતી માટલીમાંથી. તે જો મેં તમને બતાવ્યું છે, પહેલાં નળમાંથી મેં પાણી થોડું કાઢી લીધું હતું, મેં કીધું નળમાં પાણી ભરાઈ ગયું હોય ને થોડું એટલા માટે. અને પછી તો જો માટલીમાંથી પાણી ટપકતું થઈ ગયું હતું. તો થોડી વાર માટે તો મને હસવું આવી ગયું કે મેં કીધું મારી જોડે આ શું સ્કેમ થઈ ગયું. પછી વળી થોડી ધીરજ ધરી, થોડી શાંતિ રાખી મગજ પર, પછી એને થોડી વાર ફરીથી એને થોડો ટાઈટ કર્યું, માટલી ખાલી કરી. તો પછી સરસ આપણી માટલી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ. હવે સહેજે પાણી ટપકતું નહોતું, અને એમ એ રસોડામાં આપણું પાણી માટલીમાંથી ટપકતું હોય ને એ સારું બી ના કહેવાતું હોય કે જેટલું આપણું પાણી ટપકતું હોય ને એવી રીતે આપણો પૈસાનો વ્યય થાય. એટલે કોઈ બી નળ હોય આપણા ઘરમાં, રસોડાનો હોય, બાથરૂમનો હોય, તો નળ ટપકતા રાખવા નહીં, તો તરત જ એને રિપેર કરાવી દેવા. પછી બનાવી દીધી હતી આપણે લસણની ચટણી, મસ્ત લસણની ચટણી બનાવી હતી. ઘરની બનાવેલી લસણની ચટણીનો તો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે, અને આપણે સિંગતેલમાં બનાવી હતી એટલે એ તો કહેવું જ ના પડે. અને અમને બહુ જ ભાવે છે આ લસણની ચટણી. તમે ભાખરી, થેપલા જોડે આ લસણની ચટણી ખાઓ ને તો ખરેખર બહુ જ મજા પડી જાય છે. અને જો આ ચટણી બનાવીને મૂકી રાખી હોય ને તમે, તો કદાચ કેવું હોય કે અમારે તો રોજ કાનાજીનો થાળ આપણે ધરાવવાનો હોય ને, એટલે બધા શાકમાં લગભગ આપણે લસણ આવતું હોય, એટલે પહેલાં કાનાજીનું અમે લઈ કાઢી લઈએ ને થાળ, પછી જે શાક બચ્યું હોય ને એની અંદર અમે લસણની ચટણી અંદર ઉમેરી દઈએ, એટલે લસણનો ટેસ્ટ એ આવી જાય. અને આજે આપણે બનાવવાના હતા મગ પુલાવ. તો મગ પુલાવ બનાવવા માટે જો આપણે પહેલાં મગ બાફી લીધા હતા, અને એક બાજુ ભાતને આપણે બનાવીને મૂકી દીધો હતો. તો મગ પુલાવ બનાવવા માટે આપણે થોડું સરખા પ્રમાણમાં તેલ લઈ લીધું હતું. પછી એની અંદર આપણે જે લસણની ચટણી બનાવીને મૂકી હતી ને, રાઈ જીરાનો વઘાર કર્યો હતો, અને પછી લસણની ચટણી થોડી પાણીવાળી કરી હતી કે જેથી કરીને આપણા મસાલા બધા બળી ના જાય. પછી એની અંદર ડુંગળીની ઊભી આપણે ચીરીઓ કરી હતી ને એ અંદર ઉમેરી દીધી હતી, અને એક બાજુ સંતળાવા માટેનો મૂકી દીધી હતી. અને 2 દિવસ પહેલાં જે આપણે માલપુઆ બનાવ્યા હતા ને એનું ખીરું બચ્યું હતું, તો મેં કીધું ચલો ફેંકી દેવું, એના કરતાં તો આપણે માલપુઆ બનાવી દેવા ધ બેસ્ટ છે. અને જોડે સ્વીટ હોય તો આપણને ખાવાની મજા કંઈક ઓર જ હોય. એટલે માલપુઆ બનાવી દીધા હતા એક બાજુ, અને એક બાજુ જો આપણે મગ પુલાવની તૈયારી પૂરજોશમાં ચાલુ હતી. પછી એની અંદર એમાં કોબીજ આપણે જે ઝીણી સુધારીને રાખી હતી ને એ અંદર ઉમેરી દીધી હતી, અને ધીમા તાપે એને ચડવા માટે મૂકી દીધી હતી. પછી એની અંદર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો જે ભાજી પાવનો આવે છે ને એ લઈ લીધો હતો, અને એને 2 મિનિટ સંતળાવા દીધો હતો. પછી એના પર આપણે કોથમીર અંદર લઈ લીધી હતી. પછી એના ઉપર એ બધું મિક્સ કર્યું, પછી એની અંદર આપણો મગ ઉમેરી દીધા હતા જે બાફીને રાખ્યા હતા એ, અને થોડું અંદર ભાતે આપણે ઉમેરી દીધો હતો, અને પછી બધું સરસ એકદમ મિક્સ કરી દીધું હતું. તમને જોઈને જ દેખાતું હશે કે કેટલો મસ્ત મગ પુલાવ બન્યો હતો. ખરેખર મોઢામાં પાણી આવી જાય ત્યારે હું બોલું છું ને એ વખતે મને એવું થાય કે કેટલો મસ્ત મગ પુલાવ ખટ્ટા દહીં જોડે મજા પડી જઈ હતી. પછી માખણ બનાવવાનું હતું આજે, પણ ખબર નહીં કેમ આજે મારા માખણમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો કે માખણ નીકળ્યું જ નહીં. એટલે પછી મેં એને પાછું ફરીથી એને ફ્રીજમાં મૂકી દીધું, અને સાંજે ટાઈમ થઈ ગયો હતો આપણે ચા નાસ્તાનો. તો ચા નાસ્તામાં તો કેવું આપણને ગરમ ભાખરીને ચા મળે ગુજરાતીઓને, એટલે પછી બીજું તો કંઈ આપણે જોવું જ નહીં.
અને જોડે આજે લસણની ચટણી મસ્ત સિંગ તેલવાળી બનાવી હતી ને તો ખરેખર આપણને મજા પડી જવાની હતી ખાવાની. અને પરિવાર જોડે બેસીને આપણે જમવાની કંઈક અલગ જ મજા હોય છે. પછી મારા દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં કીધું ચાલો અત્યારે પહેલાં દિવેટોય વણી મૂકી દઉં. એ પહેલાં મારા પાઠ ને બધું જે કરવાનું હતું ને મેં વેરાસ હતું કરી જ દીધું હતું. અને જો દિયાબત્તીના ટાઈમે મેં કપૂરે એક બાજુ ચાલુ કરી દીધું હતું અને એટલામાં આવી ગયા હતા મારા નેસુન પપ્પા. તો મેં એમની જોડે મંગાવી દીધું હતું બટર ચીઝ મંગાવ્યું હતું અને આદું ખલાસ થઈ ગયું હતું એ મેં મંગાવી દીધું.